સ્મિત, આજે કેમ તારી તબિયત ઠીક નથી કે શું? સ્મિત, તારો ચહેરો પણ કેટલો ફીકો પડી ગયો છે. શું કરે છે બેટા? થોડુંક તો શરીરનું ધ્યાન રાખ, હજી તારી ઉંમર ઘણી નાની છે. સ્મિત કહે, માં, હું કેટલું બધું શિક્ષણ મેળવીને આગળ વધ્યું, તે પણ મને ખૂબ મહેનત કરીને ભણાવ્યું. પણ માં, હું ખૂબ ઇન્ટરવ્યૂ આપીને થાકી ગયો છું. માં, મને ક્યાંય સરકારી નોકરી મળતી નથી. સ્મિતની માં બોલી, બેટા, તું હજી સરકારી નોકરી માટે મહેનત કર, હું હજી કામ કરી શકું તેમ છું. સ્મિત કહે, માં, તારી વાત સાચી, પણ હવે ક્યાં સુધી હું રાહ જોઈશ? સ્મિતની માં કહે છે, બેટા, ગમે તેવા સંજોગો આવે, માણસે હિંમત ક્યારે ના હારવી. દરેક પરિસ્થિતિ માણસને કંઈક તો શીખવી જાય છે. ઉપર બેઠો છે 1000 હાથવાળો, કંઈક તો રસ્તો શોધી કાઢશે ને. અહીં સ્મિતે નોકરી માટે ખૂબ મહેનત શરૂ કરી. ઇન્ટરવ્યૂ પણ આપવા જવા લાગ્યો. ખૂબ કંટાળી પણ ગયો હતો. સ્મિતની માએ પૂછ્યું, બેટા, તું કાલે ઇન્ટરવ્યૂ આપવા ગયો હતો તો શું થયું? સ્મિત તેની મા સામે જોઈ જ રહ્યો અને કહ્યું, માં, હું જ્યાં પણ ઇન્ટરવ્યૂ આપવા જાઉં છું ત્યાં ઓળખાણ માંગે છે અને ક્યારેક લોન્ચ કે રૂશ્વત. તમે કેટલા રૂપિયા આપશો? વધારે નહીં તો 10 લાખ આપી દો, સવારે તમારો ઓર્ડર પાકો. માં, બોલ, આપણે માંડ પૂરું કરીએ છીએ. હવે મને નથી લાગતું કે મારી ઈચ્છા આ સરકારી નોકરીની પૂરી થાય. માં બોલી, બેટા, સૌ સારાવાના થઈ જશે. સ્મિતની માને પણ પોતાના દીકરાની હાલત જોવાતી નહોતી. બિચારી પોતે કંઈ કરી શકે તેમ નહોતી. હવે તો શું કરવું? કોઈ રસ્તો નહોતો. એક દિવસ ફરી એક જાહેરાત સરકારી નોકરીની પડી. તેની માં બોલી, બેટા, તું અમદાવાદ ઇન્ટરવ્યૂ આપવા જાય છે તો હું પણ આવવા માંગુ છું. પણ સ્મિત બોલ્યો, માં, આપણે ત્યાં કોઈ સંબંધી નથી અને ખર્ચ પણ વધી જશે. તું ક્યાંથી લાવીશ એટલા રૂપિયા? સ્મિતની માં બોલી, ચિંતા ના કર, સગવડ થઈ ગઈ છે. સ્મિતની માં એક બંગલામાં કચરા પોતા કરવા જતી હતી. ત્યાંના શેઠના મિત્રને કિડનીની જરૂર હતી અને સ્મિતની માને એ શેઠે કહ્યું કે કોઈને કિડની દાનમાં આપવી હોય તો કહેજો, એને 5 લાખ રૂપિયા આપવાની જવાબદારી મારી. સ્મિતની માએ પોતાના દીકરાની નોકરી આપવા માટે પોતાની કિડની વેચવાનું વિચાર્યું. એને સરનામું પણ લીધું. બંને જણા અમદાવાદ આવી પહોંચ્યા અને એમના શેઠે આપેલ સરનામે પહોંચી ગયા. શેઠના મિત્રને સ્મિતની માએ બધી વાત કરી કે ગમે તે કરીને તમે મારા દીકરાને સરકારી નોકરી માટે 5 લાખ ડોનેશન આપી દેજો. હું મારી એક કિડની આપવા તૈયાર છું. શેઠના મિત્ર સ્મિત જોડે જઈને ઇન્ટરવ્યૂમાં સ્મિતની નોકરી માટે ડોનેશન આપી દીધું. સ્મિતને આ બાબતની કોઈ જાણ નહોતી. એ તો પેંડાનું બોક્સ લઈને આવ્યો. માં, ઓ માં, ક્યાં છે? મારી માવડી, આજે તારી ઈચ્છા પૂરી થઈ. હું એક સરકારી ઓફિસમાં મને મોટી પોસ્ટ મળી ગઈ છે અને ફ્રીમાં મકાન, રહેવા અને ડ્રાઈવર પણ ગાડી જોડે બધું જ. માં, મને તારા આશીર્વાદથી મળી ગયું છે. કેમ માં, તું બોલતી નથી? ત્યાં તો શેઠની મિત્રની પત્ની બોલી, બેટા, તારી માં હોસ્પિટલમાં છે, એને તારી નોકરી માટે કિડની વેચી છે. ઓ માવડી, ત્યાં શું કર્યું? હું મૂર્ખ કેમ ના સમજી શક્યો કે આ જમાનામાં કેટલો ભ્રષ્ટાચાર છે. અમસ્તા મને નોકરી નથી મળી. મારી માતાએ કિડની વેચીને મને જોબ અપાવી. ધિક્કાર છે. મેં મારી માતાને એક અંગ વેચવા મજબૂર કરી. એ દોડતો હોસ્પિટલ આવ્યો, જ્યાં સંપૂર્ણ ઓપરેશન પતી ગયું હતું. તેની માને હોસ્પિટલમાં જોતા ધ્રુસકે રડવા લાગ્યો. માં, ત્યાં શું કર્યું? મારી માવડી, તું નાનપણથી મારા માટે બલિદાન આપતી આવી છે. અરે, તે એકલીએ નાની ઉંમરમાં પતિ ગુમાવ્યો, છતાં બીજા લગ્ન મારા કારણે ના કર્યા અને અભ્યાસ પણ બીજાના ઘરના કામ કરીને કરાવ્યો. અને આજે તે તારું એક શરીર સાથે જોડાયેલું અંગ વેચી નાખ્યું. માં, આનો બદલો કેમ કરીને વાળીશ? તેની માં બોલી, બેટા, જે પોસ્ટ પર તારો ઓર્ડર થયો છે તે પોસ્ટના પાવર સાથે તું આ દેશમાં વ્યાપેલા ભ્રષ્ટાચારને દૂર કરજે, જેથી તારા જેવા દીકરાને નોકરી આપવા બીજી કોઈ માને પોતાના શરીરના કોઈ પણ અંગ વેચવા મજબૂર ના બનવું પડે. માએ તો તારો દીકરો છું અને વચન આપું છું કે હું મારાથી શક્ય બને તેટલો ભ્રષ્ટાચાર દૂર કરીશ. માં, તારી મમતા, ત્યાગ, બલિદાન એળે નહીં જવા દઉં. માં, હવે તો મારું એક જ લક્ષ્ય હશે, દેશમાંથી લાંચ રૂશ્વત લેતા લોકોને હટાવવા. તેની માને પણ સંતોષ થયો કે મારા દીકરાની ઈચ્છા પૂરી કરી છે. સ્મિત પણ હવે તેની માતાના રાહ ચીંધ્યા રસ્તા પર નીકળી પડ્યો છે. માં અને દીકરાની લાગણીને સત નમન.